રામનું દિવ્ય અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. એ મંદિર કાળક્રમે થોડું જીર્ણ થયા પછી સર વિક્રમાદિત્ય ઉજ્જૈન મહાનગરીના વિક્રમ સંવત આપણે જે લખીએ છીએ દિવાળી વખતે, એ વિક્રમ સંવતની સ્થાપના કરે સર વિક્રમાદિત્ય શાલિગ્રામના 84 પથ્થરોની અંદરથી 84 સ્તંભ વાળું એક વિરાટ રામ મંદિર ત્યાં ઊભું કર્યું હતું. અને એ વિદેશની ધરતી ઉપર રહેનારા એક ભૂખમરાના મનમાં એવો વિચાર આવ્યો હતો કે આ ભારતની ધરતીમાં હું પગ મૂકીશ તો કદાચ ભીખ માંગીશ ને. આજે આ જેટલા પણ વેપારીઓ દુકાન ખુલ્લી રાખીને ઉભા છે ત્યારે મને એવું દુઃખ થાય છે. અહીંયા ગીત વાગતું હતું કે ભારતમાં હવે જુઓ ભગવો લહેરાય. આ ભારત છે ને એ ભગવો તો લહેરાવે પણ બીજા ધ્વજને લહેરાવે છે. ક્યાંક કોઈ બીજા દેશમાં જઈને તમે ભગવો લહેરાવાની કોશિશ કરજો, તમારું સર મસ્તકથી કલમ થઈ જશે. આપણી ઉદારતાના ગેરલાભ લેવાના કારણે